નમસ્તે શિક્ષક મિત્રો, આજે આપણે વિડીયોની અંદર એ જાણીશું કે ચેપ્ટર એઆઈ નામનું જે ફીચર છે એ તમને ક્લાસરૂમમાં ભણાવવા માટે અથવા કોઈ પણ પ્રકરણ ભણાવવા માટે કેટલું મદદરૂપ થઈ શકે છે અને આને આપણે કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઉપર સર્ચમાં તમે એડ્યુટર એપ લખી અને તમે સર્ચ કરો. હવે તમને આ જે એપ્લિકેશન દેખાય છે એડ્યુટર એપ, એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. મારામાં ઇન્સ્ટોલ છે એટલા માટે અહીંયા ડાયરેક્ટલી હું ઓપન કરું છું. ઓપન કર્યા બાદ તમારે સૌપ્રથમ પોતાનું શિક્ષક તરીકે રજિસ્ટ્રેશન કરવાનું છે. માત્ર મોબાઈલ નંબર અને ઓટીપીથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને શિક્ષક તમારે રોલ ચૂઝ કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. વિદ્યાર્થી સિલેક્ટ ના કરતા, કારણ કે શિક્ષક માટેના અલગ અલગ ફીચર છે. તો હવે તમે અહીંયા જ્યારે તમે લોગિન કરી લેશો, લોગિન કેવી રીતે કરવું એનો વિડીયો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મૂકી દઈશ. એડ્યુટર એપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી દઈશું. હવે તમે અહીંયા જ્યારે વિડીયો જોશો, અહીંયા જ્યારે તમે પહેલું હોમ પેજ જુઓ છો ત્યાં જમણી સાઈડ અહીંયા નીચે તમને ચેપ્ટર એઆઈ નામનું તમને અહીંયા ફીચર દેખાય છે. જુઓ, આ બટન તમે અહીંયા જોઈ શકતા હશો. હવે આ ચેપ્ટર એઆઈ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જો ચેપ્ટર એઆઈના બધા વિષયો આવી ગયા છે. અહીંયા તમારા ઉપર ધોરણ 8 છે. તમારે જે પણ ધોરણના પ્રકરણ વિશે જાણવું છે તો ઉપરથી તમે અહીંયા ધોરણ બદલી શકો છો. અહીંથી હાલ અહીંયા ધોરણ 8 સિલેક્ટ કરેલું છે. હવે ધોરણ 8ના વિષયો અહીંયા આવી ગયા છે. એમાંથી તમારે કોઈ પણ વિષયમાં તમારે પ્રકરણ બાબતે ચર્ચા કરવી છે અથવા કોઈ પણ વિષય બાબતે તમારે ચર્ચા કરવી છે તો તમે કરી શકો છો. તો એમાંથી ચલો હું એક ગણિત પ્રકરણ સિલેક્ટ કરું છું. જો ધોરણ 8 ગણિતના બધા અહીંયા પ્રકરણો આવી ગયા છે. એમાંથી તમે હવે કોઈ પણ પ્રકરણ બાબતે એઆઈ સાથે તમે ચર્ચા કરી શકો છો. તો અહીંયા હું હવે પ્રકરણ 2 સિલેક્ટ કરું છું, એક ચલ સુરેખ સમીકરણ. હવે એની ઉપર ક્લિક કર્યા બાદ આપણી પાસે બે વિકલ્પ છે. તમે ફોટો પાડીને પણ ડાયરેક્ટલી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અથવા સીધો તમે લખીને પણ પ્રશ્ન પૂછી શકો છો. અહીંયા હું સીધો પ્રશ્ન પૂછો ઉપર ક્લિક કરું છું. હવે તમે જોશો કે અહીં ક્લિક કરી તમે આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન એઆઈને પૂછી શકો છો. આ પ્રકરણ બાબતે તમારે ઉદાહરણો જાણવા છે, તમારે પાઠની પૂર્વ ભૂમિકા સમજવી છે, તમારે પાઠના ઉદાહરણો વાર્તા સ્વરૂપે સમજાવવા છે, અથવા તમે ઈચ્છો છો કે આમાંથી કોઈ એક્ટિવિટીઓ તમને શીખવાડે. એ બધી જ માહિતી તમે જે લખતા હોય આ પ્રશ્નને લગતા કોઈ પણ પ્રશ્નો તમે પૂછી શકશો અને એ તમને માહિતી આપશે. ચાલો હું અહીંયા એક પ્રશ્ન પૂછીને ટ્રાય કરું છું. આ પ્રકરણની વ્યાખ્યાઓ ઉદાહરણ સાથે એકદમ સરળ ભાષામાં કોષ્ટક દ્વારા સમજાવો. આવો મેં પ્રશ્ન પૂછ્યો છે. હવે અહીંયા હું સેન્ડ બટન ઉપર ક્લિક કરું છું. હવે 10 કે 15 સેકન્ડ સમયની અંદર આનો જવાબ તૈયાર થઈ જશે. જવાબ તૈયાર થઈ ગયો છે અને તમે હવે જોઈ શકશો કે અહીંયા કેટલું સરસ મજાનું તમને વ્યાખ્યા આપી છે અને એના ઉદાહરણો આપ્યા છે. જુઓ, શબ્દ બેઝિક પદાવલીઓ એની વ્યાખ્યા આપી છે કે ગણિતમાં જ્યારે આપણે અક્ષરો અને નંબરોને ભેગા કરીને કંઈક લખીએ ને એને બેઝિક પદાવલી કહેવાય. એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ હોઈ શકે. તમે જુઓ છો અહીંયા કોઈ પણ અઘરા ટર્મ નથી, એકદમ સરળ ભાષામાં છે. વિદ્યાર્થી વાંચે એટલે તરત એને ખબર પડી જાય. અને સાથે જો બાજુમાં એને ઉદાહરણો પણ આપી દીધા છે. જો સમીકરણો કોને કહેવાય કે સમીકરણ એટલે બે પદાવલીઓને બરાબરની નિશાનીથી જોડવી. એ બતાવે છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા જ છે. તો જો એના પણ ઉદાહરણો આપ્યા છે. જો ચલના ઉદાહરણો આપ્યા છે, સુરેખ પદાવલીઓના ઉદાહરણો આપ્યા છે, પ્લસ એકદમ પાયાની સમજૂતીઓ આપી છે ને બહુ સરસ મજાનું. આવા તમે અહીંયા અઢળક આ પ્રકરણને લગતા તમે પ્રશ્ન પૂછી શકો છો. હજી તમારે બેઝિક પદાવલીઓ વિશે વધારે સમજવું છે, સામે પ્રશ્ન પૂછો તમે એને. તમે એને એવું કહો કે મારા વિદ્યાર્થીઓને બેઝિક પદાવલીના એકદમ સરળ મારે દાખલાઓ જોઈએ છે, એ પણ તમને આપશે. તમે એવું કહેશો કે મને અઘરા દાખલા આપો, તમને એ પણ આપશે. અને તમે કહેશો કે તમારે ટેસ્ટ તૈયાર કરવો છે, એ પણ તમે અહીંયા કરી શકશો. તો આજે જ ટ્રાય કરો અને વિદ્યાર્થીઓને અવનવા અને એકદમ ઇનોવેટિવ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીને પ્રકરણ શીખવાડો. થેન્ક યુ સો મચ.